ગીર સોમનાથના પ્રાચી તીર્થ ખાતે શ્રી સમસ્ત કોળી સમાજ સમલગ્ન સમિતિ દ્વારા 17મો સમલગ્ન મહોત્સવનું આયોજન કરાયું। સમલગ્નનું આયોજન પ્રાચી રોડ ક્રિકેટ ગ્રાઉન્ડ પીખોર ખાતે રાખવામાં આવ્યું। આ સમલગ્નમાં સમાજના દાતાઓ અને સમલગ્ન સમિતિ દ્વારા નવદંપતિને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ કર્યાવરમાં ભેટ આપવામાં આવી। સમલગ્નમાં દાતાઓનું મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી લગ્ન સમિતિ દ્વારા સન્માન કરાયું। આનંદ અને ઉત્સાહભેર માહોલમાં પરંપરાગત અને સાંસ્કૃતિક લગ્ન ગીતો સાથે સુંદર વ્યવસ્થા કરવામાં આવી। પ્રભુતામાં પગલાં પાડતા 54 નવદંપતિઓને ભૂદેવ શાસ્ત્રી મહારાજ દ્વારા વિધિ સાથે વિવાહ સંસ્કારના બંધનમાં જોડાયા। આ તકે સમાજના આગેવાનો દ્વારા સમૂહલગ્નમાં જોડાનાર નવદંપતિઓ અને તેના માતા પિતાને શુભેચ્છાઓ પાઠવી હતી। એક જ પંગતમાં 18,000થી વધુ વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનોએ સમૂહ ભોજન લીધું। પ્રભુતામાં પગલાં પાડનાર નવદંપતિઓને આગેવાનો દ્વારા લગ્ન નોંધણી પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવ્યા। સમૂહલગ્નમાં નવદંપતિઓને આશીર્વચન આપવા માટે પાગેશ્વરી આશ્રમ મટાણાના ઉપવાસી મહંત કરશનદાસ બાપુ, આઈશ્રી લાભુમાં, મોગલધામ પ્રાસલી, જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશ, માંગરોળના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા, સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાના પ્રતિનિધિ, પ્રાચી કોળી સમાજ ટ્રસ્ટના પ્રમુખ મેરવાણાભાઈ વાજા તથા દરેક ગામના કોળી સમાજના આગેવાનો, જિલ્લા પંચાયતના સદસ્યો, કોળી સમાજના કર્મચારીઓ, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ તકે ઉપસ્થિત આગેવાનો દ્વારા સમૂહલગ્નને સંબોધન કરતા જણાવ્યું હતું કે આજના મોંઘવારીના સમયમાં સમૂહલગ્ન દરેક વ્યક્તિ માટે અનિવાર્ય બની ગયા છે। ખોટી પ્રથાઓ અને ખોટા ખર્ચના કારણે ઘણા પરિવારો આર્થિક રીતે બરબાદ થઈ રહ્યા છે। માટે નિસ્વાર્થ અને નિષ્ઠાપૂર્વક રાત દિવસ મહેનત કરતા સમૂહલગ્ન સમિતિના સૌ હોદ્દેદારો, સમૂહલગ્ન સમિતિના તમામ સભ્યો, યુવાનો, આગેવાનો, દાતાઓને આ સમૂહલગ્નના સુંદર આયોજનને સફળ બનાવવા બદલ તમામ ઉપસ્થિત મહેમાનો અને સાથ સહકાર આપનાર દાતાઓ, લગ્ન બંધનમાં જોડાયેલા નવદંપતિઓ તથા તેના માતા પિતાને સમૂહ લગ્નમાં જોડાવા બદલ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ વજુભાઈ વાજા દ્વારા સ્વાગત પ્રવચન સાથે અભિનંદન અને આભાર માન્યો હતો। રાજેશ ચુડાસમા, સાંસદ જૂનાગઢ। આજે પ્રાચી મુકામે કોળી સમાજ દ્વારા આજે 17મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। આ સમૂહ લગ્નમાં સમાજના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા। સાથે સાથે આ સમૂહ લગ્નમાં 54 દીકરા દીકરીઓ આજે પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે। સમાજના સૌ આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ સમાજના સારા સમાજના નિર્માણમાં સમાજ આર્થિક રીતે સક્ષમ બને એટલે આવા સમૂહ લગ્નનું આયોજન ગીર સોમનાથ જિલ્લામાં કોળી સમાજ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું। આજે 54 દીકરા દીકરીઓ અહીંયા પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે ત્યારે એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપવાની પ્રાર્થના।